તો સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન હજુ પણ યથાવત છે। ખેડબ્રહ્મા, વડાલી, ઈડરમાં દૂધ લેવાનું બંધ રાખવામાં આવ્યું છે। આંદોલનના પગલે પશુપાલકોના ખર્ચમાં પણ વધારો થયો છે। આવકની સામે વ્યાપક ખર્ચ વધી રહ્યો છે। અરવલ્લીના મોટાભાગના ગામોમાં દૂધ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। દૂધ ડેરીમાં ભરાવાની જગ્યાએ ઘરે રાખી રહ્યા છે। તો આંદોલન હજુ પણ પશુપાલકોનું યથાવત છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, સાબરકાંઠામાં હજુ પણ પશુપાલકો આકરા મૂડમાં? જી ભાવિની, સાબરકાંઠામાં પશુપાલકનો આજે ચોથો દિવસ થયો છે, આક્રમક મૂડમાં છે। ઘણી બધી હજી દૂધ મંડી કે ત્યાં દૂધ ભરાવતા નથી। દૂધ મંડીમાંથી જો દૂધ લઈ જવામાં આવે તો રસ્તામાં દોડી દેવાય છે। ખેડબ્રહ્મા, વડાલી તેમજ ઈડરના કેટલાય ગામડા તેમજ હિંમતનગરના કેટલાક ગામડાઓ દૂધ લેવાનું બંધ કર્યું છે, જે પશુપાલકો ડેરીમાં ભરાવાની જગ્યાએ ઘરમાં અત્યારે રાખી રહ્યા છે। હાલમાં આવનાર સમયમાં વિપરીત સ્થિતિ બગડતી રહી છે। જોકે ગોળ ગોળ જે સાબર ડેરીના સંચાલકો ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે, તે રીતે લઈને યોગ્ય જવાબ ન મળતા હજુ પણ સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં પશુપાલકો ક્યાંક ને ક્યાંક વિરોધો હજી આંદોલનના પગલે પશુપાલકોના જે મૂડ છે દૂધ ભરાવા મામલે હજી પણ ભરાવાની શક્યતા દેખાતી નથી રહીને લડવાના મૂડમાં હોય તે રીતેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જી ભાવિની, આભાર માહિતી માટે।